ભક્તિ, જ્ઞાન, કર્મ અને ઉપાસનામાં રસબોળ કરી દેતા આ ભક્તિ રસના સૌ દર્શક મિત્રોને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. જય ગણેશ. ભગવાન વિશ્વકર્માની ઉપાસના, ભગવાન વિશ્વકર્માની પૂજા, ભગવાન વિશ્વકર્માની ઉત્પત્તિ અને કયા પ્રકારે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાથી આપણને સારા ફળની પ્રાપ્તિ થાય, દરેકને આ પ્રશ્ન હોય છે, સ્વાભાવિક છે. તો વિશ્વકર્મા પ્રભુ બંધહુ ચરણ કમલ ધરી ધ્યાન શુભ બલુ અરુ ગુણ શિલ્પ ગુણ દિયે દયા નિધાન. ભગવાન વિશ્વકર્મા એ દયાના નિધાન છે. ભગવાન વિશ્વકર્મા એ કરુણાના સાગર છે. ભગવાન વિશ્વકર્મા એ શિલ્પીઓમાં શ્રેષ્ઠ છે. ભગવાન વિશ્વકર્માને દેવતાઓ પણ પ્રિય છે. જેટલા દેવતાઓના મંદિરો, ગૃહો, આવાસો અને અસ્ત્ર-શસ્ત્ર નિર્માણ થયા, ભગવાન વિશ્વકર્માનો એમાં અચૂક હાથ છે. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે રચના સમયે એમ કહેવાય છે કે વિશ્વકર્માના સહાય દ્વારા ભગવાન શ્રી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. મતલબ સૃષ્ટિની રચનામાં પણ વિશ્વકર્મા ભગવાન બ્રહ્માજીની સાથે જ કામ કરે છે. ભગવાન શ્રી હરિના અલગ અલગ સ્વરૂપો, અલગ અલગ અવતારો, જ્યારે જ્યારે પણ આયુધોની જરૂર પડી ત્યારે ભગવાન વિશ્વકર્માએ એ આયુધોનું નિર્માણ કર્યું છે. વૃતાસુરના નાશ કરવા માટે ઇન્દ્રને બનાવેલું વજ્ર પણ એમ કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માની પ્રેરણાથી બનેલું છે. જેને ધર્મ શ્રદ્ધા પ્રત્યે રુચિ છે, શિલ્પ પ્રત્યે જેને શ્રદ્ધા છે, આવાસ અથવા કોઈ પણ પ્રકારના કાર્યક્ષેત્રની અંદર જેમાં કળા આવતી હોય એવી કારીગરીની અંદર ભગવાન વિશ્વકર્માને ભૂલી અને કોઈ પણ વ્યક્તિ કરે તો કદાચ સફળતા મળે. એ સાહસ દ્વારા મળેલી સફળતા લાંબા ગાળા સુધી એને સિદ્ધિ નથી આપતી, કારણ કે વિશ્વકર્મા ભગવાનના એને આશીર્વાદ નથી. તો આવા ભગવાન વિશ્વકર્મા જે છે એ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે જ્યારે આપણે ભગવાન વિશ્વકર્માને યાદ કરી રહ્યા છીએ ત્યારે વિશ્વકર્મણ જે વિશ્વના કર્મની અંદર સિદ્ધાંત જે એમ કહે છે કે વિશ્વનું જે કર્મ છે તો એ કર્મ શું છે તો કે સાચું સુખ ભોગવવાનું. આપણે કહીએ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. રહેવા માટે મકાન, રોટી, કપડાં ઓર મકાન, આ ત્રણ વસ્તુની જે આવશ્યકતા છે એમાં મકાન જે છે, ભુવન જે છે, એ ભુવનના નિર્માણ કરતા ભગવાન વિશ્વકર્મા છે. આ પાંડવો દ્વારા જે નિર્માણ થયેલું જે ભવન હોય એની વાત હોય, હસ્તિનાપુરની વાત હોય, ખાંડવ પ્રસ્થને બાળી અને જે બનાવેલું એક સુંદર મજાનું પાંડવોનું જે રાજ્ય છે એ રાજ્યની વાત હોય, આવી કોઈ પણ બાબતોની અંદર વિશ્વકર્માની સ્મૃતિ અને વિશ્વકર્માની કૃતિ આપણને અહર્નિશ જોવા મળે છે. તો આવા ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી જોઈએ, આવા ભગવાન વિશ્વકર્માના ગુણોના અનુરાગને કઈ રીતે ગાવા જોઈએ. ઋગ્વેદના 11મા મંડળની અંદર વિશ્વકર્માની વાતો કરેલી છે. દરેક શાસ્ત્રની વિશ્વકર્મા પુરાણ આખું જે આપણે કહીએ કે જે 18 પુરાણ છે એ 18 પુરાણમાં એક પુરાણ એ વિશ્વકર્મા પુરાણ છે. અને વિશ્વકર્મા પુરાણની જ્યારે વાત કરતા હોય, ભગવાન વિશ્વકર્માની વાત કરતા હોઈએ ત્યારે એ વિશ્વકર્માની ઉત્પત્તિ, વિશ્વકર્માનું કર્મ અને ભગવાન વિશ્વકર્માની કલાકૃતિ કઈ રીતે હોય છે એનું પણ આપણે ધ્યાન કરવું પડશે. તો અહીંયા સંપૂર્ણ વિદ્યા શાસ્ત્રના જો જ્ઞાતા હોય તો એ ભગવાન વિશ્વકર્મા છે. પ્રજાપતિ વિશ્વકર્માનો આ રીતે પ્રાદુર્ભાવ અને સૃષ્ટિના નિર્માણની અંદર લંકા જ્યારે બનાવી ત્યારે એ લંકાને સુવર્ણમય લંકા બનાવવામાં ભગવાન વિશ્વકર્માએ પોતાનો હાથ મૂકેલો છે. કારણ કે લંકા વિશ્વકર્મા ભગવાને બનાવી એવું પુરાણમાં લખવામાં આવેલું છે. કુબેરને રાવણ દ્વારા ત્રાસ થયો, કુબેર આ લંકા છોડીને નીકળી ગયો અને ત્યારબાદ રાવણના હાથમાં આ લંકા આવી, માટે લંકાપતિ રાવણ કહેવાયો. પણ હકીકતમાં લંકા એ કુબેર માટે બનાવેલી, ભગવાન શ્રી શિવજીના ગણ તરીકે કુબેરની ગણના કરવામાં આવે છે. અને ભગવાન શ્રી શિવના એક ધન જેને કહેવાય એની રક્ષા કરવા માટે કુબેરની ગણના કરવામાં આવે. એ ગણના માટે અહીંયા કુબેરને વિશ્વકર્મા ભગવાને સુંદર લંકા બનાવી આપી, પણ લંકા છેવટે રાવણ પાસે ગઈ. હનુમાનજી મહારાજે જ્યારે લંકાને બાળી નાખી પછી એ લંકાનો પ્રાદુર્ભાવ પુનઃનિર્માણ કરવા માટે પણ એમ કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માનો આશ્રય લેવામાં આવેલો. આવું આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે. ભુવન નિર્માણમાં વિશ્વકર્માને કાયમ યાદ કરતા હોઈએ છીએ. જે રીતે નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષૈયા ભિરત પ્રભો મદ ગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ પુરુષ સર્વદા, સદાય સમૃદ્ધિ ટકી રહે એટલા માટે જે પ્રમાણે આપણે ભગવાન વાસ્તુની પૂજા કરતા હોઈએ છીએ ત્યારે વિશ્વકર્મા ભગવાનને પણ યાદ કરવામાં આવે છે. તમે જોજો જ્યારે ભૂદેવ પૂજા કરાવતા હોય ત્યારે ગણપતિની પૂજા કરાવડાવે, ગણપતિની પૂજા પૂરી થઈ જાય પછી માતૃકા એટલે કુળદેવીની પૂજા કરાવડાવે, કુળદેવીની પૂજા થઈ જાય પછી યોગિનીની પૂજા કરે, પછી મધ્યપીઠની અંદર ભગવાન વાસ્તુ પુરુષનું સ્થાપન કરાય. વાસ્તુ પુરુષનું સ્થાપન હંમેશા પીળું હોય છે. જ્યાં જ્ઞાન હોય, જ્યાં પ્રકાશ હોય એ જ વિશ્વકર્મા માટે વાસ્તુ ભગવાનનું સ્થાપન પીળું હોય છે. મંડલપુરી અને ભગવાન વાસ્તુ પુરુષની ત્યાં સ્થાપના કરવામાં આવે છે. મંદિરના ભદ્રમંડલ દેવતાઓ આવે,
યંત્ર અને પીઠના દેવતાઓ આવે, ભુવનના નિર્માણમાં જે 84 પદ આપવામાં આવે 84 પદના વાસ્તુની પૂજા આવે, અને ત્યારબાદ વાસ્તુ અને ધ્રુવની મૂર્તિને સ્થાપિત કરી અને મહારાજ ત્યાં પૂજા કરાવડાવતા હોય છે. બિલકુલ એની બાજુમાં ભગવાન ભૈરવનું સ્થાપન હોય છે, એની બાજુમાં નવગ્રહનું સ્થાપન હોય છે અને મહાદેવજીનું સ્થાપન હોય છે. યજ્ઞકુંડની પૂજા કરી બ્રહ્માજીની પૂજા કરવામાં આવે છે. આ પ્રમાણે પૂજાની અંદર વાસ્તુ મંડળની પૂજા મહત્વની છે. જ્યારે વાસ્તુ મંડળની પૂજા થતી હોય ત્યારે મહારાજ કહે છે હવે વિશ્વકર્માની પૂજા કરવી પડશે. તો હવે કોને બોલાવવા? તો કે વિશ્વકર્માની પૂજા કરવા માટે જે તમારા ઘરને બનાવવા વાળી જે વ્યક્તિ છે, જે શિલ્પી છે, એને બોલાવો. એને બોલાવી અને વિશ્વકર્મા તરીકે એની સ્થાપના કરી એની પૂજા કરવામાં આવે છે. તો કોઈ પણ કર્મ હોય, જ્યારે ભુવન નિર્માણની વાત હોય ત્યારે ભગવાન વિશ્વકર્માને આપણે યાદ કરતા હોઈએ છીએ. ભુવનની અંદર બેસી સાચું સુખ જોઈતું હોય તો ઓમ વિશ્વકર્મણે નમઃ, ઓમ વિશ્વકર્મણે નમઃ. હવે ચણાની દાળ 108 લેવાના દાણા, 108 ચણાની દાળના દાણાને એક પીળું કપડું પાથરવાનું અને ડાબા હાથની અંદર દાણા લઈ અને જમણા હાથ વડે એક એક મંત્ર બોલતા ઓમ વિશ્વકર્મણે નમઃ એ પીળા કપડામાં મૂકવામાં આવે. એવું વિશ્વકર્મણે નમઃ આ પ્રમાણે 108 વખત ભગવાનનું નામ લઈ અને પીળા કપડાની અંદર મૂકવામાં આવે. કદાચ પીળું કપડું ન હોય, વિશ્વકર્મા ભગવાન વાસ્તુ પુરુષનો આપણી પાસે પ્રતિમા હોય તો એ પ્રતિમાની ઉપર પણ ભગવાનના નામના જાપ કરી અને આપણે આ દાણા મૂકી શકીએ છીએ. અને ત્યારબાદ પીળા કપડાની અંદર આ દાણાને પોટલી બનાવી અને ઘરમાં એને સ્થિર કરવામાં આવે તો ભગવાન વિશ્વકર્માના આપણને આશીર્વાદ મળે છે. વિશ્વકર્માની આરતી કરીએ, વિશ્વકર્માનો થાળ કરીએ, ભગવાન વિશ્વકર્માને યાદ કરવા માટે વિશ્વકર્માની સ્તુતિ કરીએ, પ્રાર્થના મંત્ર અને આશીર્વાદ લઈ અને ભગવાન પાસે ક્ષમા માગીએ તો આજના આ મંગલ અને પવિત્ર દિવસે ભગવાન વિશ્વકર્માનું જે કોઈ સ્મરણ કરે, ભગવાન વિશ્વકર્માની કૃપાથી તમામ પ્રકારની મનોકામનાઓની પૂર્તિ થાય છે. ભગવાન વિશ્વકર્મા જેને આશીર્વાદ આપે એના તમામ પ્રકારના કાર્ય ભગવાન વિશ્વકર્માની કૃપાથી સફળ થાય છે. ભગવાન વિશ્વકર્માના ગુણાનુરાગનું આપણે વર્ણન કર્યું. આ જ રીતે જોતા રહો ભક્તિ રસ. જય ગણેશ. આજ